વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી, તો બીજી તરફ યમુના મિલ રોડ ઉપર વીજ વાયરો અને વીજ થાંભલા તૂટી પડ્યા હતા. લોકો વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારે સમી સાંજે અચાનક વાવાઝોડું અને વરસાદ વરસતા ભારે તારાજી સર્જી હતી. ઠેર ઠેર વૃક્ષો અને વીજ થાંભલા, વીજ વાયરો તૂટી પડવાના બનાવ બન્યા હતા. શહેરમાં મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. આશરે 127 જેટલા ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારે યમુના મિલ રોડ ઉપર પણ મુખ્ય માર્ગ ઉપર વીજ વાયરો અને થાંભલા તૂટી પડ્યા હતા. જોકે અત્યાર સુધીમાં તેને હટાવવાની કામગીરી નહીં થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વહેલી તકે આ વીજ વાયરો અને વીજ થાંભલો હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી છે. નામ મારું દવે ચંદ્રકાંત છે. આ યમુના મિલ રોડ ઉપરથી વાત કરી રહ્યો છું. રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે. હજુ લગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય. અવર જવરમાં તકલીફ પડી રહેલ છે. મને કંપનીઓ બંધ પડેલ છે. જેમ બને તેમ વહેલું કરે.